શું નામ આપનું? નીતેશ. નીતેશભાઈ. નીતેશભાઈ, આપણું ગામ? નવાપાડા. નવાપાડા. તાલુકો? અક્કલકુવા. અક્કલકુવા. જિલ્લો? નંદુરબાર. નંદુરબાર. નંદુરબાર જિલ્લાનું અક્કલકુવા તાલુકાનું નવાપાડા ગામ, જે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર ઉપર મહારાષ્ટ્રનું જ એક ગામ છે, જ્યાં તે આપણે નીતેશભાઈના ખેતર ઉપર આવ્યા છે. નીતેશભાઈ, આ ખેતરમાં આપણે શેનો પાક વાવેલો છે? શેરડીનો પાક લીધેલો છે. હવે આ શેરડીના પાકની અંદર આપણે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતરનો ઉપયોગ કર્યો, બરોબર, ઓર્ગેનિક ખાતરનો. હવે આ ખાતરનો આપણે બીજી વખત બી ઉપયોગ કર્યો, આની પહેલા બી કર્યો હતો. હવે આ જે ઉપયોગ કર્યો પહેલી વખત, એમાં તમને શું શું રિઝલ્ટ એવું સારું દેખાણું કે જેથી કરીને તમે પાછું આ ખાતર લાવ્યા, એના વિશે જણાવશો થોડું? હમણાં અમે પહેલા નાખેલો ને ત્યારે બહુ સારી શેરડી દેખાતી, એટલે અમે બીજી વખત બી આ જ ખાતર નાખીએ છે, એમ કે શેરડી સારી રહે એમ. હવે શેરડીમાં તમને સારી દેખાણી કઈ કઈ રીતે, શું શું ફાયદા દેખાણા તમને પહેલી વખત નાખ્યું ત્યારે? તો હમણાં લીલો બી રહે અને વધે બી છે એમ, અને વજનમાં બી સારું રહેશે એમ કરીને. બરોબર. લીલાશ બી રહે છે, હા, વધ બી સારી છે અને વજન બી સારો લે છે, બરોબર. આ ત્રણેય ફાયદા જોવા મળ્યા તમને. હવે તમે જ્યારે ખાતર નાખ્યું પહેલી વખત, એ તમે ખાતર નાખ્યું એના પછી કેટલા દિવસથી એ રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું હતું? હમણાં 10-15 દાડામાં રિઝલ્ટ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું દેખાવાનું, બરોબર. અને અત્યારે તમે જે આ ખાતર નાખ્યું છે આજે જ નાખેલું ને? આજે જ નાખેલું, બરોબર. બીજો રાઉન્ડ આજે બી આપેલો તમે, બરોબર છે. હવે અત્યારે જે આ શેરડી ઊભી છે અને બીજા લોકો જે રાસાયણિક ખેતી કરે છે, જે લોકો રાસાયણિક ખાતરો વાપરે છે, ડીએપી કે એમાં અને તમારી શેરડીમાં તમને શું શું તફાવત જોવા મળે છે? હમણાં આ ખત નાખે છે ને એટલામાં બહુ સારું છે, શેરડી વાદે બી છે અને પછી લીલગાડ બી રહેશે એમ, બરોબર. અને શેરડીને કોઈ વાંધો નથી એમ, કોઈ જાતનું નુકસાન કે કોઈ બીજું રોગ કે નથી? નહીં. બરોબર. હવે જે રીતે ભાઈએ આપણને જણાવ્યું કે એમને શેરડીની અંદર પહેલી વખત ટ્રાયલ કરવા માટે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર લાવ્યા હતા અને ઉપરથી એમણે છંટકાવ કર્યો હતો, એમાં એમને 10 થી 15 દિવસની અંદર રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ ગયું. કલરમાં આવી ગઈ શેરડી, વધ થવા લાગી અને વજન બી પકડાણો, બરોબર. આ બધા રિઝલ્ટ જોયા એ પછી જ્યારે ત્યાં બીજો રાઉન્ડ આવ્યો ત્યારે બી એમણે એક્ઝેક્ટ પ્રીમિયમ જ ખાતર વાપરેલું છે, ઓર્ગેનિક. એમને હવે કોઈ રાસાયણિક ખાતર વાપરવાની જરૂર લાગે? ડીએપી, એનપીકે કઈ નહીં, કોઈ જરૂર નહીં ને? કઈ નહીં. ભાઈ, આપણે બી સાથે જ છો તમે, બરોબર. તમારું શું માનવું છે કે એક્ઝેક્ટ પ્રીમિયમ નીતેશભાઈ લાયા અને વાપર્યું તો એક કમ્પ્લીટ રિઝલ્ટ આપ્યું છે શેરડીમાં? આઈપીસી કમ્પ્લીટ રિઝલ્ટ. ખાતરે કામ કરેલું છે ને? બરોબર. રાસાયણિક ખાતરની કોઈ જરૂર નહીં ને? નહીં, કઈ જરૂર નથી. હવે વાત કરીએ અત્યારે જે આ શેરડી છે, આ કેટલા ટાઈમની શેરડી થઈ છે નીતેશભાઈ? 3-4 મહિના થયા. 3-4 મહિના જેવું થયું હશે. એની જે વધ થવી જોઈએ, જે રીતનો એનો ગ્રોથ થવો જોઈએ, બધું કમ્પ્લીટ છે? બધું એકદમ સારું રિઝલ્ટ. બરોબર ને? હવે થોડું નજીક લઈ લેજો મોબાઈલ. આમાં જે એનો સાંઠો છે શેરડીનો, બરોબર, એ બી કમ્પ્લીટ ઊભું છે, બરોબર. વજનમાં બી છે અને સાઇઝ બી કમ્પ્લીટ ઉપર સુધી બંધારણ થયું છે, નીચેથી ઉપર સુધી એક સરખું જ છે ને? બરોબર ને? બધી જ રીતના એ ફાયદો કરે છે, બરાબર. આ રિઝલ્ટ આપણને આ ખેતરની અંદર શેરડીમાં નીતિશભાઈ એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર વાપરી અને લીધેલું છે. હવે નીતિશભાઈ, આપણે કંપની વતી ક્યાંય રેફરન્સ આપવો હોય તો એના માટે આપણો મોબાઈલ નંબર જણાવશો? આપો ને નંબર. 97 12 81 21 60. 97 12 81 21 60. બરાબર. નીતિશભાઈનો મોબાઈલ નંબર છે, જેમણે શેરડીની અંદર એક્ઝેક્ટ પ્રીમિયમ ઓર્ગેનિક ખાતર વાપરી અને પૂરેપૂરું સંતોષકારક રિઝલ્ટ મેળવેલું છે, બરોબર ને નીતિશભાઈ? ધન્યવાદ. કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને ખાતર વાપરવા માટે.